નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી બાબતની વાત કરવી છે કે જેને આતંકવાદનું વૈધાનિક રીતે નામ નથી આપવામાં આવ્યું, પરંતુ સતત નિરંતર 24 કલાક અને સમગ્ર ભારતના તમામ પ્રદેશોની અંદર, ઉત્તર હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, એક પણ એવો પ્રદેશ નથી કે જ્યાં આગળ આવી ઘટનાઓ ન બનતી હોય, જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જોકે સમગ્ર દેશનું સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા પહલગામની જે નૃશંસ આતંકવાદી ઘટના છે એની અંદર પોરવાયેલું છે, એનું ધ્યાન ત્યાં છે. અને એવા સમયે છૂટી છવાઈ નાની છતાં ગંભીર ઘટનાઓ ઉપેક્ષિત થઈ જાય છે, એ ધ્યાન બહાર રહી જાય છે. પહલગામની ઘટનાની વાત કરીએ તો પહલગામના જે મુસ્લિમ આતંકવાદીઓ છે એ ખરેખર હિન્દુઓને મારી રહ્યા છે કે મુસલમાનોને રીબાવવા માટે, કનિષ્ઠ ભાષા માટે, હુમલા કરવા માટે, માનસિક ત્રાસ આપવા માટે બિન મુસ્લિમોને ફળદ્રુપ ભૂમિકા પૂરી પાડી રહ્યા છે. આ પણ એક વિચારવા જેવી બાબત છે. પૃથ્વી ઉપર આ સૌથી મોટા શેતાનો આ લોકો છે, જે નિર્દોષ લોકોને મારી રહ્યા છે, નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યા છે. અને આવા આતંકવાદીઓને આપણે ક્યારેય બક્ષી ના શકીએ. પરંતુ આની સાથે સાથે જે મુસ્લિમ આતંકવાદીઓ શેતાનો છે, એમના કુકર્મોની આડમાં ભારતીય શેતાનોના બીજા જે નાના આતંકવાદી કૃત્યો છે એ આ બધા કોલાહલમાં દબાઈ રહ્યા છે. કાયમ માટે આવું થયું છે. એટલે વાત કરી છે આપણે ભારતના અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર જે અનાચાર થઈ રહ્યો છે, જે આતંક થઈ રહ્યો છે. આવા આતંક કરનારાઓ મુસલમાનો નથી, આવા આતંક કરનારા ખ્રિસ્તીઓ નથી, જૈનો નથી, પરંતુ એ સિવાય ભારતનું જે બહુમતી પ્રજા છે એને હિન્દુ તરીકે ગણવામાં આવી છે. પણ એ હિન્દુ છે કે કેમ એ પણ આપણે નક્કી કરવાનું છે. અને આવા આતંકને હિન્દુ આતંકવાદની કેટેગરીમાં મૂકી શકાય કે કેમ, આ પણ એક ખૂબ ગંભીર વિષય છે, ચર્ચાનો વિષય છે. પરંતુ પોતાના કથિત હિન્દુ બાંધવો એવા અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર 5000 વર્ષથી પ્રતિક્ષણ એક મિનિટે, એક ક્ષણે આ પ્રકારના આતંકો અને સમાન ધોરણે ગુજરાતમાં જે પ્રકારનો આતંક થયો હોય એ તામિલનાડુમાં એ જ પ્રકારનો આતંક થાય, એવા જ કારણોસર થાય. જમ્મુ કાશ્મીરમાં જે થયું હોય એ જ પ્રકારનું આસામમાં પણ થઈ શકે. એટલે મુસ્લિમ ત્રાસવાદીઓ તો 1947 થી આ ત્રાસ ફેલાવી રહ્યા છે. મુસ્લિમ ત્રાસવાદી 1947, પણ ભારત વર્ષમાં અને એ પછી ભારત વર્ષમાં છે ને છૂટાછવાયા ઘટનાઓ બને છે. ક્યારેક આપણે અક્ષરધામ ઉપર બન્યું, 26/11નો હુમલો બન્યો. જોકે એમાંથી એક પણ ઘટનાના આપણે સરાહના ના કરી શકીએ. આ તમામે તમામ ઘટનાઓ નિંદનીય છે અને એના જે અપરાધીઓ છે એમણે જીવતે જીવત ફાંસી આપવી જોઈએ. એટલે એવી ફાંસી નહીં, એનું શરીર મૃત્યુ પામે નહીં, એમના શરીરો જીવતા રહી અને એ ફાંસીથી વધારે યાતનાઓ ભોગવે એવી સજા આપવાના હું મતનો છું. તમે એની સાથે સંમત ના હો એ પણ બની શકે, અને એવું જરૂરી નથી કે તમે મારી વાત સાથે સંમત થઈ જાઓ. પરંતુ આ આતંકવાદીઓ છે ને 2-5 છૂટાછવાયા પ્રદેશની અંદર ક્યારેક આવા હુમલાઓ કરી જાય છે. પરંતુ ભારતની અનુસૂચિત જાતિઓ પર 18 લાખ ગામો અને બીજા શહેરોની અંદર રોજે રોજ હત્યાઓ, બળાત્કાર, અપહરણ, ગંભીર ઈજાઓ, મારઝૂડ, બહિષ્કાર, મંદિર પ્રવેશ નિષેધ, ગરબાઓમાં એમનો નિષેધ, ફંડ ફાળવાનો નિષેધ, એમને વરઘોડા ઉપર ના બેસી શકાય, વાજિંત્રો ના વગાડી શકાય,
મૂછ ના રાખી શકાય, મોજડી ના પહેરી શકાય, બાઇક દ્વારા ઓવરટેક ના કરી શકાય, વેતન કર્યા મજૂરી કર્યા પછી વેતન માગી ના શકાય, ઉછીના નાણાં આપ્યા વગર પરત ના માગી શકાય. આવા તો 1000 કરતા વધારે કારણોસર રોજે રોજ અનુસૂચિત જાતિના નાગરિકો પર બિન અનુસૂચિત જાતિના લોકો દ્વારા આ અનાચાર, આ અત્યાચાર થઈ રહી છે અને આની કોઈ માત્રાઓ નથી. સમગ્ર ભારતના માત્ર 5 જ વર્ષના આંકડાઓ રેકોર્ડ આધારિત ભેગા કરવામાં તો 5 લાખ કરતા વધારે કિસ્સાઓ થાય. આતંકવાદીઓએ જે નિર્દોષ લોકોની હત્યા કરી છે એથી પણ આ નિર્દોષ અનુસૂચિત જાતિના નાગરિકોની જે હત્યાઓ, અપહરણ અને બળાત્કારના જે ઘટનાઓ છે એના આંકડાઓ ભેગા કરવામાં તો આ આતંક વધી જાય છે. કેટલાક બનાવો જોઈએ તો ઉત્તર પ્રદેશ એપ્રિલ 2025 નો બનાવ છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ એફઆઈઆર નોંધાઈ છે અને એમાં જણાવ્યા મુજબ બુલંદશહેર વિસ્તારમાં એક દલિત પરિવાર પોતાના ફળિયામાં પોતાના ઘર આંગણે ખાટલો નાખીને સૂતું હતું. રાત્રિનો સમય હતો અને વીજળી નહોતી. ત્યાંથી એક યુએસવી કાર પસાર થાય છે, અતિ સ્પીડમાં થાય છે. એટલે એક મહિલા શીલાદેવીના પુત્રએ બૂમ પાડી, ભૈયા ગાડી ધીરે ચલાવો. એટલે ગાડી ઊભી રહી. એમાંથી અમુક શેતાનો બહાર આવ્યા. શેતાનો બહાર આવી અને શબ્દો સાથે બોલાચાલી થઈ. એક કાર પાછી આવી અને જે ફરિયાદી છે ભૂપેન્દ્ર કરી એની માતા શીલાદેવી ઉપર કાર ચડાવી દીધી. ફરી વખત એ ગાડી આગળ લઈ જઈ ફરી રિવર્સ કરી અને એની માતાને કચડી નાખવામાં એનું મૃત્યુ થયું. બોપલમાં જે ઘટના થોડા સમય પહેલા બની હતી કે ભાઈ સંભાલ કે ગાડી ચલાના, એવી જ ઘટના એના ઘર આંગણે બની, પણ એ દલિત હતી માટે એને કચડી નાખવામાં આવી. પોલીસે કેટલાક સાધનોની ધરપકડ કરી છે. આગ્રામાં 18 એપ્રિલની રાત્રે એક દલિત છોકરી આગ્રાના ખેરાગઢના એક ગામમાં ભાઈ બહેન સાથે સૂતી હતી. ત્યારે ગામનો એક રામવીર નામનો શેતાન એને ઉપાડી ગયો, એની ઉપર બળાત્કાર ગુજાર્યો અને પોલીસે એની ધરપકડ કરી છે. આ છોકરી જ્યારે ઉપાડી જતો હતો એ સીસીટીવી ફૂટેજમાં એનો એ પકડાયું છે. સાથે સાથે એનો લોહીવાળો રૂમાલ પકડાયો છે. અનુસૂચિત જાતિની છોકરીઓ હતી એટલે એ દલિત હતી એટલે એના ઘરથી એનું અપહરણ થાય અને એને ઉપાડી જાય. આ માનસિકતા કામ કરે છે. ઉત્તર પ્રદેશમાં એપ્રિલ 2025 ઉત્તર પ્રદેશના અમેઠીની અંદર આલમસિંહકા પૂર્વા નામનું એક ગામ છે. ત્યાં 25 વર્ષીય શિવમ કોરીની હત્યા કરવામાં આવી. આ હત્યા માનસી અને વિકાસ યાદવ અને બીજા અજાણ્યા આરોપીઓ કરી. હવે કારણ અને પોલીસે બેની ધરપકડ કરી છે. કારણ એવું હતું કે આ મૃતક જે વ્યક્તિ છે ને એ આરોપી જેણે ખૂન કર્યું, હત્યા કરી છે, એના પરિવારની કોઈ મહિલાની છેડતી કરતો હતો. અનુસૂચિત જાતિનો નાગરિક ભૂલે ચૂલે કોઈ મહિલાની છેડતી કરે તો એની હત્યા થાય. પરંતુ આગળ જ મેં કિસ્સો બતાવ્યો આગ્રાનો કે એક અનુસૂચિત જાતિની 11 વર્ષની દીકરી એના ઘર આંગણામાં એના ભાઈ બહેન સાથે સૂતી થયેલું, ત્યાંથી અપહરણ થાય. અપહરણ થયા પછી એની પર બળાત્કાર થાય. બીજો એક કિસ્સો છે મેરઠના રામપુરી ઉત્તર પ્રદેશનો. એમાં એક મૂક અને બધિર, બોલી શકતી નથી, સાંભળી શકતી એવી 11 વર્ષની દલિત બાળકી ઉપર બળાત્કાર કર્યો અને એના પોતાના નિવાસથી 500 મીટર દૂર એને બેભાન અવસ્થામાં ફેંકી દેવામાં આવી. એના શરીર ઉપર બચકા ભરવાના અને બીજા નુકસાનના ચિહ્નો હતા. પોલીસે દાનસી નામના એક નરાધમ શેતાનની ધરપકડ કરી છે. એની પણ એફઆઈઆર નોંધાઈ. બીજો એક બનાવ છે આગ્રા જિલ્લાના ખંડોલી વિસ્તારના ગઢી રમ્મી ગામમાં 22 વર્ષનો એક રોહિત કુમારની જાન પસાર થઈ રહી હતી. આ લોકો સંગીત વગાડી રહ્યા હતા. સંગીત વગાડવા પેલા આરોપીઓએ આના જે વરરાજા હતો એના ઘોડા પરથી નીચે ઉતાર્યો
એનું સંગીત બંધ કરવામાં આવ્યું અને એની સાથે એનો માર મારવામાં આવ્યો, એની સોનાની ચેન લૂંટી લેવામાં એવી ફરિયાદ કરવામાં આવી છે અને કેટલાક લોકોને ઈજા થઈ અને આ એની માતાએ 20 થી વધારે લોકોની સામે ફરિયાદ નોંધાવી છે. આથી પણ વધારે ગંભીર બાબત ઉત્તર પ્રદેશની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ અનુસૂચિત જાતિના નાગરિકો પોતાનું ફંડ એકત્ર કરી અને મૂકી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ જે સરકારના માણસો છે એ પ્રતિમાઓ ત્યાંથી બુલડોઝર સાથે હટાવી રહ્યા છે, કારણ કે ઉત્તર પ્રદેશની અંદર સરકારનું શાસન ચાલે છે, બંધારણનું શાસન ચાલે છે કે બુલડોઝરનું શાસન ચાલે છે. આ એક ખૂબ ચર્ચાનો ગંભીર વિષય છે. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથે એક કરતા વધારે વાર અનુસૂચિત જાતિના સંસદ સભ્યોનો બહિષ્કૃત કર્યા છે, અવહેલના કરી છે, એવા અહેવાલો આવેલા એવા નોંધેલા છે. એટલે જ્યાં ચૂંટાયેલા સંસદ સભ્યનો એક મુખ્યમંત્રી આ રીતે અડધૂત કરતા હોય, એક સંસદ સભ્ય પક્ષ આ અવહેલના કારણે પક્ષ છોડી જવો પડતો હોય, એટલે એ કેવી માનસિકતા કામ કરતી હશે. 5 એપ્રિલના રોજ યુપીના સીતાપુર નજીકના વિભાપુરમાં બપોરે વહીવટી અધિકારીઓ અને પોલીસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બુદ્ધની પ્રતિમાને બુલડોઝર દ્વારા દૂર કરી એવાના અહેવાલ છે. 6 એપ્રિલે સીતાપુર ના રામકોટ થાણા વિસ્તારના લુધોરા ગામમાંથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા દૂર કરવામાં આવી અહેવાલ છે. ઘણા જિલ્લાઓમાં આવી રીતે પ્રતિમાઓ હટાવી દેવામાં આવી છે. 10 એપ્રિલના રોજ ઝાંસીના જાબેદ ગામના રહેવાસીઓએ 50,000 રૂપિયા ફાળો એકત્ર કર્યો. આ ફાળો આપવામાં ગામના ઠાકુરો અને બ્રાહ્મણો સાથે હતા. 12 એપ્રિલે એમણે પ્રતિમા સ્થાપિત કરી. 14 એપ્રિલે એનું ઉદ્ઘાટન હતું, અનાવરણ હતું, પરંતુ 10 એપ્રિલે સ્થાપિત કરી. 12 એપ્રિલે સાંજે રાત્રે પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ આવી અને આ પ્રતિમાને એમણે ત્યાંથી દૂર કરી દીધી. આવા એક કરતા વધારે બનાવો બન્યા છે. વળી પાછું આ કેસની અંદર 25 થી 30 લોકો સામે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવાની ફરિયાદ પણ નોંધવામાં આવી. જાન્યુઆરીમાં જ આવી એક ફરિયાદ અલીગઢમાં પણ આવી બની. ત્યાં પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આ રીતે દૂર કરવામાં આવી છે. જોકે આ બધી બાબતોમાં એવું કારણ આગળ ધરવામાં આવ્યું છે કે 2008નો એક સરકારી આદેશ છે અને 2013માં સુપ્રીમ કોર્ટે એવો નિર્દેશ આપેલો છે કે જાહેર રસ્તાઓ અને બીજી સરકારી મિલકતો હોય અથવા ખાનગી મિલકતો હોય તો સરકારની પરવાનગી લઈને આવી પ્રતિમા પ્રસ્થાપિત કરવી. પરંતુ આવા બધા જ આદેશોનું બધા જ લોકો પાલન કરે છે કે અનુસૂચિત જાતિના લોકોએ જ આવું પાલન કરવાનું? બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધની પ્રતિમા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા છે અને જે જ લોકો વહીવટમાં બેઠા એ બધા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ પણ બાબા સાહેબ આંબેડકરના બંધારણીય હક્કોનો લાભ મેળવી રહ્યા છે. તો આવી પ્રતિમાઓ જે તે સ્થાનિક લોકોની સાથે વિચાર વિમર્શ કરી અને એનો બીજી રીતે પ્રશ્નો હલ કરી શકાય, અથવા તો જ્યાં સુધી એને કાનૂની મંજૂરી લેવામાં આવે ત્યાં સુધી એનું વિમોચન ના થાય, એનું ઉદ્ઘાટન ના થાય, આવું પણ થઈ શકે. વચલો રસ્તો, આવા રસ્તાઓ આ સરકાર, આ વિચારધારાની સરકાર આવા અનેક રસ્તાઓ શોધી કાઢેલા. આવું ઘણું બધું એમણે સમાધાન કર્યું છે. રાજસ્થાનનો બે બાળકોનો કિસ્સો બહાર આવ્યો છે. વિનોદ ભાંભલી અને અભિષેક નામના રાજસ્થાનના 2 દલિત યુવકો રાજસ્થાનના છોટુ ગુર્જર નામના એક માલિકનું છત્તીસગઢમાં આઈસ્ક્રીમની ફેક્ટરીની અંદર નોકરી કરતા. 10,000નો એમનો પગાર હતો. એમને પહેલા મહિનાનો પગાર ના આપવામાં આવ્યો. બીજા મહિને એટલે એને એમ કહ્યું કે ના, આવતા મહિને ભેગો પગાર આપીશું. 2 મહિનાનો પગાર ભેગો થયો એટલે એમણે પગારની માંગણી કરી. એમને મારવામાં આવ્યા, એમને વીજળીના ઝાટકા આપવામાં આવ્યા અને એનો બાપો ગુજરાતમાં હિંમતનગરમાં નોકરી કરતો હતો. ત્યાં આગળ એમ કે તમારા દીકરાએ ચોરી કરી છે, એ એક બારાસર એની પાસે 23,000 રૂપિયા ઉપરથી લેવામાં આવ્યા
જોકે આ છોકરાઓ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયા અને એમણે પછી અ, ફરિયાદ નોંધાઈ અને એ ફરિયાદ 0 નંબરથી ફરિયાદ નોંધાઈ અને પછી એને છત્તીસગઢના કોરબાના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવી તપાસ માટે. હમણાં સુરેન્દ્રનગરમાં અને વઢવાણનો એક કિસ્સો સફાઈ કામદારનો 300 જેટલા સફાઈ કામદારોના 2 મહિનાથી પગાર નથી ચૂકવવામાં આવ્યો. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ બેઝ, આ ગુજરાત સરકારને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કેમ ના રાખી શકાય? ગુજરાતના કલેક્ટરોને અને વહીવટી અધિકારીઓને કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામનું કરવાનું, એ લોકોને તમારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવાના અને પૂરું વેતન. કોન્ટ્રાક્ટ બેઝ શા માટે? શા માટે કોન્ટ્રાક્ટ? કારણ કે જે માણસ કામ કરે છે, નોકરી કરે છે, એને તમારા સરકારી લાભો નથી આપવા માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવે છે. બીજું કોન્ટ્રાક્ટ બેઝ છે એટલે એમાં અનામત નથી માટે રાખવામાં આવે છે. પરંતુ સફાઈ કામમાં તો કોઈ બ્રાહ્મણ વાણિયાઓ તો આવવાના નથી, પરંતુ માત્ર પૂરું વેતન ના આપવું જોઈએ અને ભારતની અંદર સૌથી કનિષ્ઠમાં કનિષ્ઠ માનવામાં આવેલા કામ માટે એને પૂરું વેતન નથી આપવામાં આવતું. જે લોકો આ નગરપાલિકાના વહીવટદારો છે એમણે પણ એક દિવસ આવું સફાઈ કામ ના કરવું જોઈએ. એ લોકો એની કેવી અનુભૂતિ થાય છે અને એમાંથી કેવું પરિણામ મળે છે, કઈ રીતે કામ થશે, એ પણ 2 મહિના સુધી આટલું બધું દુષ્કર કામ કરો જીવના જોખમ. અનેક સફાઈ કામદારો મરી ગયા છે. હમણાં પાટડીની અંદર જે સફાઈ કામદારો મરી ગયા અને છતાંય હજુ એની ફરિયાદ નોંધાવવા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે. તો 2 મહિના સુધી એનો પગાર ચૂકવવામાં આવતો નથી. નગરપાલિકાએ પગાર ચૂકવી દીધો છે અને છતાંય એનો જે કોન્ટ્રાક્ટર છે એણે હજુ કર્મચારીઓને પૂરું વેતન ચૂકવ્યું નથી. મહેસાણા જિલ્લાના વાસોલ ગામમાં એક અનુસૂચિત જાતિના નાગરિકે એના પોતાના દીકરાના લગ્નમાં એનો વરઘોડો કાઢ્યો તો કેટલાક ઉચ્ચ જાતિના લોકોએ એનો ઘોડા ઉપરથી નીચે ઉતાર્યું અને પછી એને જવા દીધો. એમાં પછી પોલીસ ફરિયાદ નોંધાવવાનો બદલે પોલીસે સમાધાન કરવું જોઈએ એવી સલાહ આપી. તમે પોલીસ ફરિયાદ ના કરો, સમાધાન કરી લો. એટલે આ પ્રકારની સેંકડો ઘટનાઓ, આ માત્ર ગણીગાંઠી ઘટનાઓ આજે અહીંયા કહેવા બેસીએ તો 100 ઘટનાઓ ઓન રેકોર્ડ. મેં જે કંઈ અહીંયા કહ્યું છે એ અખબારી અહેવાલોના આધારે કહ્યું છે. આમાં કોઈને પણ નીચા ઉતારવાનો અથવા તો ખોટી રજૂઆત કરવાનો, ફેક મેસેજ આપવાનો અથવા તો બીજાઓની અવહેલના થાય, બદનક્ષી થાય એવો કોઈ ઈરાદો નથી. પરંતુ ભારતની અંદર અનુસૂચિત જાતિના નાગરિકો માટે રોજે રોજ બનતી આ ઘટનાઓ છે અને આ ઘટનાઓ મુસ્લિમ ત્રાસવાદીઓ કરતા પણ વધારે ઘાતક અને વધારે દુષ્કર એટલા માટે છે કે પેલા શેતાને છે, જે મુસ્લિમ આતંકવાદીઓ છે જેને શેતાનો કહી શકાય, એ લોકો જે તે વ્યક્તિને એક વખત ગોળી મારી એનું જીવનનો અંત લાવી દે છે. એ પરિવાર નોંધારો બની જાય છે. ખૂબ દુઃખદ વસ્તુ છે. પરંતુ આ જે આતંક છે અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર છે, એ આતંકના તો સ્વરૂપો જ જુદા જુદા છે. એમની હત્યા કરવામાં આવે, એની ઉપર બળાત્કાર કરવામાં આવે, બીજી રીતે એમની ઉપર ઘાતક હુમલાઓ, આવા સેંકડો. દીકરાની હાજરીમાં એની મા ઉપર રેપ કરવામાં આવે, દીકરાની હાજરીમાં એની મા ઉપર બંદૂકની અણીએ રેપ કરવામાં આવે, આમને નિવસ્ત્ર કરવામાં આવે, નિવસ્ત્ર કર્યા પછી એમની ઉપર પેશાબ કરવામાં આવે, મળમૂત્ર વાળું પાણી એમને પીવા માટે ફરજ પાડવામાં આવે. આવા સેંકડો બધા ઓન રેકોર્ડ નોંધાયા છે, ઓન રેકોર્ડ. અને આ બધા જ ભારતની અંદર બનેલા છે. આ તમામ બાબતોમાંથી મોટાભાગની બાબતો જે તે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને જે તે રાજ્યોની પ્રદેશોની સરકારો પણ આનાથી જ વાકેફ છે, પોલીસ પણ વાકેફ છે. તો આને તમે કયા આતંકવાદનું નામ આપી શકશો? આપણે એક વિચારવા જેવી બાબત છે ને. એટલે જે મિત્રો જુએ છે, સાંભળે છે, એમને એક વિનંતી છે કે સામાજિક સભાનતા માટે આ વિડીયોનો વધુમાં વધુ શેર કરો, તમારા વધુમાં વધુ ગ્રુપમાં મોકલો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમે જાણતા હોય મારાથી
મારા ધ્યાનમાં ન હોય એવી બાબતો મને જણાવશો તો આપણે ફરી વખત પણ આવી બાબતો સાથે અહીંયા હાજર થઈશું. સાથે ફરી વખત એક વખત કે આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આવા ઘણા બધા બનાવો છે કે જ્યારે ફરી વખત પણ રજૂ કરીશું. સબકા સાથ સબકા વિકાસની જે વાતો છે પણ આમાં તો અનુસૂચિત જાતિનો વિનાશ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. બાબા સાહેબ પ્રત્યેની અવહેલના દેખાય છે, બાબા સાહેબ પ્રત્યેનો છુપો અણગમો દેખાય છે અને બાબા સાહેબના આંબેડકરના નામે ડૉક્ટર આંબેડકર ગૌરવ યાત્રા પણ કાઢવામાં આવે છે. આ બધું વિચારવા જેવી બાબત છે. તમે વિચારો, અમે તો ખૂબ વિચારીએ છીએ. આવજો.